એક વેપારી હતો. એના ઘરે એકનો એક દીકરો હતો. આથી માતા પિતા પુત્રને બહુ લાડ કરે અને એને ખુશ રાખવામાં કોઈ ખામી આવવા દે નહીં. વધારે પડતા લાડથી પુત્ર બગડવા લાગ્યો અને તે જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ વધુ ને વધુ ઉડાવ થતો ગયો. ખોટો ખર્ચ ન કરવો જોઈએ એવી એને ખબર પડતી નહીં. આથી માતા પિતાને તેની ચિંતા થવા લાગી. પુત્રને સુધારવા માટે માતા પિતાએ ઘણા પ્રયત્નો કર્યા પણ કોઈ ફરક પડ્યો નહીં. કોઈ એક દિવસ પિતાએ પુત્રને કહ્યું, બેટા, મારી પાસે જે કંઈ પણ છે એ બધું તારું જ છે, પણ શરત એ છે કે તું કમાઈ શકે છે એવું તારે બતાવવું પડશે. ત્યાં સુધી મારા પૈસામાંથી તને એક રૂપિયો નહીં મળે. પિતાની ટકોરથી પુત્રને ખૂબ લાગી આવ્યું. એણે નક્કી કર્યું કે હું કમાઈ શકું છું એવું ચોક્કસ બતાવી આપીશ. બીજે દિવસે પુત્ર કામની શોધમાં નીકળ્યો. ફરતા ફરતા એને એક લારી ખેંચવાનું કામ મળ્યું. આ કામમાં એને એક ગોદામમાંથી અનાજની ગુણો ઉપાડી લારીમાં મૂકવાની હતી ને બીજા ગોદામમાં જઈને ઉતારવાની હતી. આખો દિવસ કડી મજૂરી કર્યા બાદ તેને એક રૂપિયો મળ્યો. રૂપિયો લઈ એ ઘરે ગયો. એણે રૂપિયો પિતાજીને આપ્યો. ઘરની પાછળના વાડામાં એક કૂવો હતો. પિતાએ તો પુત્રની નજર સામે જ શાંતિથી એ રૂપિયો કૂવામાં નાખી દીધો. થોડા દિવસ આમ ચાલ્યું. પિતા દીકરાને કશું કહે નહીં અને એની કમાણીનો રૂપિયો કૂવામાં નાખી દે. હવે પુત્ર અકળાયો. તેણે પિતાને પૂછ્યું, પિતાજી, મારી કાળી મજૂરીનો રૂપિયો તમે આમ કૂવામાં શા માટે નાખી દો છો? પિતાએ એને કહ્યું, હું જાણું છું કે તું દિવસભર સખત મજૂરી કરે છે ત્યારે એક રૂપિયો કમાય છે. તારી મહેનતનો એક રૂપિયો જ્યારે હું કૂવામાં નાખી દઉં છું ત્યારે તારો જીવ કપાઈ જતો હશે. હું સમજી શકું છું. તું જ્યારે ગમે તેમ પૈસા વેફડી નાખતો હશે ત્યારે મને કેવું લાગતું હશે. પોતાની ભૂલ સમજાઈ ગઈ અને એને માફી માંગી અને કહ્યું, હું પૈસા વેફડીશ નહીં.